16મી માર્ચના પેપર સોલ્યુશનના પહેલા પેપરના 5મા ભાગમાં આપનું સ્વાગત છે. એમાં ન્યુમેરિકલ ક્વેશ્ચન જે છે તે કરીએ. એમાં 21 લઈએ તો f ફ્રોમ 0 to 2r. r પરનું ફંક્શન છે f of x log 2 1 plus 10 pi by 4x pi by 4x. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 by n f 1 by n to f1 કેટલા થાય? ન્યુમેરિકલ ટાઈપ છે, ઓપ્શન નથી. તો આ પદ ખરેખર છે, આ લક્ષને જો એલ કહી દઈએ આપણે તો એલ બરાબર આપણે લખી શકાશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 by n ના ખરેખર સરવાળો તો સિગ્મામાં લખી શકીએ, સિગ્મા f ઓફ r by n. r બરાબર 1 to n લખી નાખે તો r બરાબર 1 થી n. તો આપણા સ્ટાન્ડર્ડ સ્વરૂપ થઈ ગયું કે ઇન્ટિગ્રેશનમાં લખી શકાય છે. આ લિમિટ 0 થી 1 તો આને આ રીતે લખી શકાય, 2 બહાર નીકળી જશે તો 2 ટાઈમ લિમિટ 1 by n 0 n by n એટલે 1 f ઓફ x dx. અને f ઓફ x એટલે આ પદ છે તો આ થઈ ગયું 2 ટાઈમ 0 to 1 log base 2 1 plus 10 pi x by 4. અને પરિણામ નંબર 1 કહી દઈએ. આ ઇન્ટિગ્રેશન i અથવા લિમિટ l કહી દઈએ, જે કહીએ i કહીએ તોય અથવા l કહીએ તોય. હવે આ પદને x ની જગ્યાએ pi by 4 minus x મૂકી શકાય. તે કન્સેપ્ટ લઈએ તો 2 ટાઈમ 0 થી 1 લિમિટની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ x એટલે 1 plus 0 minus x મૂકી શકાય તો log base 2 1 plus 10 pi by 4 x ની જગ્યાએ લિમિટનો સરવાળો 1 plus 0 minus x એટલે મીન્સ 1 minus x dx. સિમ્પ્લિફાય કરીએ તો 2 ટાઈમ 0 to 1 log આ ખરેખર કેટલા છે 1 plus 10 pi by 4 minus 10x. વિસ્તરણ કરું તો 10 pi by 4 એટલે 1 minus 10 pi by 4x 10 alpha minus 10 beta 1 plus 10 pi by 4 એટલે 1 10 pi by 4 x dx. આ લસા લઈ લે તો આ થશે 2 ટાઈમ 0 to 1 log base 2 1 plus 10 pi by 4x plus 1 minus 10 pi by 4x. તો plus 10 pi by 4x ને minus 10 pi by 4x ઉડી જાય તો વધે 2 ટાઈમ 1 plus 10 pi by 4x dx. તો આ થશે નંબર 2. તો લિમિટનો સરવાળો 1 વત્તા 2 કરીએ તો 1 plus 2 લેફ્ટ સાઈડ તો એટલે 2l, આ બાજુ 2 કોમન, લિમિટ તો સરખી જ હતી એટલે સીધો સરવાળો થશે. તો 0 to 1 log 2 log base 2 1 plus 10 pi by 4 x. બીજું પદ કેટલું આવશે 2 by log base 2 2 by 1 plus 10 pi by 4 dx. લોગમાં સરવાળો એટલે થશે આ બંનેનો ગુણાકાર. ગુણાકાર કરતો જે ઉડી જાય એટલે સાદું રૂપ આપણને એવું મળે 2 2 અહીંથી જ ઉડાડી દઉં તો લિમિટ l બરાબર 0 થી 1 લોગમાં સરવાળો એટલે ગુણાકાર એટલે કે જો 1 plus 10 pi by pi x by 4 ગુણ્યા 2 by 1 plus 10 pi x by 4 આવડી ગયા. તો log base 2 એટલે 1 થઈ ગયું, એટલે ખરેખર 1 થઈ ગયું 0 થી 1 dx. આને ઇન્ટિગ્રેશન થશે x લિમિટ 1 to 0 આન્સર થશે 1. એટલે કે જે આ મેના રૂલ હતો આના પરથી આ લખાય ખબર હોય તો દાખલો પ્રમાણમાં ઘણો સરળ કહેવાય. તો ન્યુમેરિકલ આન્સર આનો થશે 0 1.
इसमें क्वेश्चन y ऑफ x 0 to x 2t² माइनस 15t વત્તા 10 dt અહીંયા dt હોવું જોઈએ t ની સાપેક્ષે એટલે ના બિંદુ AB આગળનો અભિલંબ x + 3y બરાબર -5 આ રેખાને સમાંતર હોય તો a + 6b કેટલા થાય? તો અભિલંબનો ઢાળ છે -1/dy/dx આ રેખાના ઢાળ જેટલો થશે કેમ કે આને સમાંતર છે. તો પહેલાં dy/dx મેળવો તો dy/dx એટલે કે y ડેશ x તો આપણને લીબનીઝ રૂલ પ્રમાણે પહેલાં x ની કિંમત મુકાશે. તો ઉપર કિંમત મૂકું તો 2t ની જગ્યાએ x² 15x + 10 x નું વિકલન 1 -0 આપણને લીબનીઝ રૂલ પ્રમાણે આ કિંમત અહીંયા મુકાય એનું વિકલન માઇનસ આ કિંમત અહીંયા મુકાય એનું વિકલન પણ આ 0 મૂકશું આ 10 આવશે પણ 0નું વિકલન 0 થશે. માટે અભિલંબનો ઢાળ કેટલો થાય -1/dy/dx બરાબર કેટલો આપ્યો છે x + 3y બરાબર -5 નો ઢાળ. કેમ કે આજે આ બિંદુ આગળનો અભિલંબ છે આને કેવો હતો? સમાંતર હતો એટલે કે -1/2x² -15x + 10 આનો ઢાળ y બરાબર mx + c પ્રમાણે -1/3. સરખામણી કરું તો છેદનું પદ સરખું થાય સિમ્પ્લિફિકેશન કરું તો આવું થાય છે 2x² + 10 બરાબર 3 તો આ બાજુ 3 આવશે તો +7 બરાબર 0. તો 7 × 2 14 ના ભાગ પાડીને 15 તો સિમ્પલી 2x² -14x -x + 7 એટલે કે 2x કોમન કાઢીએ તો x - 7 આમાંથી -1 કોમન કાઢ્યા હોય એટલે કે x બરાબર 1/2 और x બરાબર 7 એટલે કે બિંદુ PAB એટલે કે a બરાબર PAB માટે તો a બરાબર કેટલા થાય 1/2 और a બરાબર 7 જેની ઉપરનો બિંદુ એનો એક્ઝામ કેટલો થાય 1/2 અથવા 7 પરંતુ આપ્યું છે એ તો ગ્રેટર ધેન 1 માટે આ શક્ય નથી માટે a બરાબર કેટલા થઈ ગયા 7 a બરાબર 7 છે તો આ વક્રમાં મૂકી દઈએ આપણે y માં તો b કેટલા મળશે તો જોઈએ તો x બરાબર 7 તો y ઓફ b બરાબર 0 થી x તો કેટલા થઈ ગયા 7 0 થી એ લખીએ a બરાબર 7 2t² -15t + 10 dt y હોય તો અહીંયા શું આવે x a બરાબર 7 લીધેલા તો એક્સપાન્શન કરીએ આનો 2t³ / 3 15t² / 2 + 10t અપર લિમિટ મૂકું તો 2/3 t એટલે કે 7 નો ઘન 343 -15/2 7 નો વર્ગ 49 + 10 × 7 70. સિમ્પ્લિફિકેશન માટે 6 લસા લઈ લઈએ અથવા આ બીજ હતો આપણે જરૂર છે 6b ની તો 6 વડે ગુણી નાખો સરળ પડશે તો 6b બરાબર ને 6 વડે ગુણો તો કેટલા થશે 4 × 343 કેમ કે 3 ઉડી ગયા હોય અને 6 વડે ગુણો તો 45 × 49 અને 6 × 7 = 42 તો 6b બરાબર 4 તેરી 12 બધે એવી 1 છોકરી છે 16 ને 1 17 4 તેરી 12 ને 1 1342 આ 45 × 49 તો 0 4 9 36 3 છોકરી છે 16 ને 3 19 9 5 45 બધી એવી 4 4 5 20 ને 5 25 5 1 12 -22 15 + 420
તો કેટલા થશે માઇનસ 1372 ને 420 1792. કેટલામાંથી બાદ કરવાના 2215 માંથી માઇનસ આવશે જવાબ જે આવશે તો 3. 10 માંથી 9 કાઢું તો 1 આ કેટલા વધે 4 તો માઇનસ 413. માટે મોડ ઓફ a પ્લસ 6b બરાબર a બરાબર કેટલા હતા 7 માઇનસ 413 કેટલા થશે મોડ છે એટલે પ્લસ 406. આપણો જવાબ થશે 406. તો દાખલો ઇઝી, મેં કોઈ બહુ ટફ કહી શકાય નહીં. જે મેટ્રિક્સ બેઝ છે તો મેટ્રિક્સ P -30 90 120 20 40 140 60 56 112 14 A2 -1 0 7 -omega omega square 1 omega plus 1 omega -1 plus √3i/2 એટલે 1 નું ક્યુબ રૂટ જે આવે છે તે જ. और डिटर्मिनન્ટ P इनवर्स AP - I3 P स्क्वेर बराबर अल्फा ओमेगा स्क्वेर થાય તો અલ્ફા કેટલા. તો આનું સાદુરૂપ સીધો P ઇનવર્સ AP ને બધું મેળવી તો લાંબો થશે, તો અહીંથી સાદુરૂપ લેવાની કોશિશ કરીએ તો P ઇનવર્સ AP - I3 જો આનું કોઈ સિમ્પ્લિફિકેશન મળતું હોય તો લઈએ તો I3 એટલે P ઇનવર્સ ઇન્ટુ P થશે. કોઈ પણ કોઈ એની સાથે ગુણાકાર તે જ થાય. હજી આનું થોડુંક સાદું રૂપ આપું તો P ઇનવર્સ AP અને આ રીતે પણ લખી શકો. આ સાથે ગમે ત્યાં ગુણાકાર આગળ કરો પાછળ કે વચ્ચે બધું સરખું થાય. આખા દાખલાની ઈંટા જેવા P ઇનવર્સ ને P આગળ પાછળ નીકળી જાય તો આ રીતે તમે લખી શકો. એટલે આ ખરેખર કેવું પર છે. હવે આનો ડિટર્મિનન્ટ એપ્લાય કરીએ તો ડિટર્મિનન્ટ ઓફ P inverse AP minus I3 means determinant of P inverse अलग अलग આપી દઉં છું. determinant of A minus I, determinant of P. और determinant માં ખબર છે ઘાતાંક બહાર નીકળી શકે તો ખરેખર તો determinant P ની -1 ઘાત determinant A minus I આ તો સરખે સરખા પદ ઉડી ગયા છેદમાં ઘાત જ થશે. એટલે ખરેખર માગેલું છે determinant of A minus I ફેરવીને મૂકેલું. એટલે મેટ્રિક્સના દાખલામાં જોવાનું થિયરી બેઝ આવશે જ. તો ખરેખર આપણે મેળવવાનું છે A minus I નો વર્ગ આવું આપેલું તો ડિટર્મિનન્ટ A minus I A એટલે 2 પેલો I નો ઘટક 1 બાદ થશે બીજી રો સરખી 7 બીજું -1 માઇનસ ઓમેગા -1 ને 1 આમાં છેલ્લા ઘટકમાં જ બાદ થશે 0 ઓમેગા +1 -1 એટલે ઓમેગા. તો એક સાથે અથવા છેલ્લી રો થી વિસ્તરણ કરીએ તો પેલું 0 બીજું +1 ઓમેગા આ રો આ તો 1 -- ઓમેગા સ્ક્વેર અને માઇનસ ઓમેગા સાથે આ રો ને કોલમ કાઢું તો -ઓમેગા -1 +7 તો આ થશે ઓમેગા પ્લસ ઓમેગા ક્યુબ -- ઓમેગા સ્ક્વેર અને 6 થશે એટલે ખરેખર -6 ઓમેગા. હવે ઓમેગા ક્યુબ એટલે 1 થશે. આપણને ખબર કે 1 નું ક્યુબ રૂટ આપેલું છે તો ઓમેગા ક્યુબ એટલે 1 થાય છે એટલે ઓમેગા +1 + ઓમેગા સ્ક્વેર બે સાદું રૂપ ન થાય કારણ કે 1 + ઓમેગા સ્ક્વેર 0 થાય તો ખરેખર કેટલા આવ્યા -6 ઓમેગા. હવે આનો વર્ગ આપેલો છે અલ્ફા ઓમેગા સ્ક્વેર માટે A minus I ડિટર્મિનન્ટ વર્ગ બરાબર 6 ઓમેગા સ્ક્વેર બરાબર કેટલા છે અલ્ફા ઓમેગા સ્ક્વેર છે. તો -6 નો વર્ગ 36 ઓમેગા સ્ક્વેર બરાબર અલ્ફા ઓમેગા સ્ક્વેર માટે અલ્ફા બરાબર 36. તો આપણો ન્યુમેરિકલ આન્સર થશે 36. એટલે થોડાક જો મેટ્રિક્સનો દાખલો હશે તો ન્યુમેરિકલમાં ગમે ત્યાં હોય પણ તમારે થિયરી એપ્લાય કરશો તો જ દાખલો થશે, નહીંતર થશે નહીં.
ઓમેગા જેડ ડબલ્યુ એ 3 એટલે કોમ્પ્લેક્સ નંબર છે, જેથી ડબલ્યુ બરાબર ઝેડ ઝેડ બાર -2z+2 મોડ ઝેડ પ્લસ આઈ છેદમાં મોડ ઝેડ -3i બરાબર 1 અને રિયલ ઓફ ડબલ્યુની ન્યૂનતમ કિંમત મળે છે. તો WN વાસ્તવિક મૂલ્ય ધારણ કરે તેવી એની ન્યૂનતમ કિંમત કેટલી? n બિલોંગ્સ ટુ કેપિટલ N. તો જોઈએ તો આપણને આપેલું છે કે W બરાબર ઝેડ ઝેડ બાર 2z+2. હવે ઝેડ બરાબર આપણે ધારી લઈએ કેમ કે એની આધારિત W હતું. તો ઝેડ ઝેડ બાર એટલે મોડ ઝેડ સ્ક્વેર થશે. ઝેડ ઝેડ બાર કેટલા થાય? મોડ ઝેડ સ્ક્વેર. મોડ ઝેડ સ્ક્વેર એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો. તો આ પદ થશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -2z એટલે -2x -2yi પ્લસ 2. રિયલ ઓફ ઓમેગાની જરૂર ડબલ્યુની જરૂર પડશે. રિયલ ઓફ ડબલ્યુ કેટલા થાય? તો જો x સ્ક્વેર -2x પ્લસ 2 પ્લસ વાય સ્ક્વેર એટલે ખરેખર તો x સ્ક્વેર -2x પ્લસ 1 પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 એટલે કે આ પદ થઈ ગયું x -1 સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1. હવે એવું આપ્યું છે કે રિયલ ઓફ ડબલ્યુની ન્યૂનતમ કિંમત મળે તો ક્યાં મળે? x બરાબર 1 માટે. તો રિયલ ઓફ ડબલ્યુની ન્યૂનતમ કિંમત મળે છે ન્યૂનતમ મળે તો માટે આપણને x મળી ગયા. x બરાબર કેટલા હશે? 1. ટૂંકમાં x બરાબર 1 શક્ય બને છે એવું આપેલું છે. બીજી કન્ડિશન આપી છે z પ્લસ i ના છેદમાં મોડ અલગ અલગ આપી દઉં. z -3i બરાબર 1. તો મોડ સામેની બાજુ થઈ જશે આખું પદ. તો z પ્લસ i એટલે કે x પ્લસ yi પ્લસ i નો મોડ બરાબર 1 સાથે એનું એ જ રહે x પ્લસ yi માઇનસ 3i. એટલે આ ખરેખર થશે x પ્લસ y પ્લસ 1i મોડ. આ બાજુ થશે x પ્લસ y માઇનસ 3i અને બંને બાજુ વર્ગ લઈ લે, વર્ગમૂળ નીકળી જાય. મોડનો વર્ગ એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ મીન્સ x સ્ક્વેર પ્લસ વાય પ્લસ 1 સ્ક્વેર. આ પણ x સ્ક્વેર y માઇનસ 3 સ્ક્વેર. x સ્ક્વેર તો ઉડી ગયા. એક્સપાન્શન કરવું તો y સ્ક્વેર પ્લસ 2y પ્લસ 1 બરાબર y સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9. y સ્ક્વેર પણ ઉડી ગયા. 2y 6y આ બાજુ લાવો તો 8y બરાબર 9 માઇનસ 1 એટલે 8 y બરાબર 1. x પણ 1 y પણ 1 માટે z બરાબર કેટલા થઈ ગયા? x પ્લસ yi 1 પ્લસ i. z નહીં પણ તો માગેલું કોણ છે? ઓમેગા n. માટે ઓમેગા કેટલા થશે? ઓમેગાની કિંમત x બરાબર 1 ને y બરાબર 1 મૂકતો ઓમેગા હતું x સ્ક્વેર પ્લસ અહીંયા મૂકી દો x બરાબર 1 ને y બરાબર 1 મૂકું તો આ તો રિયલ છે. ઓમેગા અહીંયા થાય x સ્ક્વેર એટલે 1 પ્લસ y સ્ક્વેર 1 માઇનસ 2x 2 2y એટલે માઇનસ 2i પ્લસ 2 માઇનસ 2 પ્લસ 2 ઉડી જાય એટલે 2 બહાર કાઢી નાખો 2 1 માઇનસ i. ઓમેગા રેસ ટુ n એટલે કે 2 રેસ ટુ n 1 માઇનસ i ની n ઘાત. આ કેવી બને? વાસ્તવિક બને એવી n ની ન્યૂનતમ કિંમત. ને n ની કિંમતની શરૂઆત ક્યાંથી કરવાની? કેપિટલ n. n બરાબર 1 મૂકું તો 1 માઇનસ i થાય. 2 મૂકું તો 1 માઇનસ i નો સ્ક્વેર માઇનસ 2i થાય. 3 માટે પણ કાલ્પનિક થાય તો n બરાબર 4 મૂકું તો માઇનસ 2i નો સ્ક્વેર પ્લસ 4i સ્ક્વેર માઇનસ 4 થાય. તો n ની ન્યૂનતમ કિંમત કેટલી થશે? 4 થશે. એનું કારણ કે એનાથી મોટી 4 ના ગુણાંકમાં કોઈ પણમાં રિયલ જ થાય પણ મિનિમમ કિંમત કેટલી થાય? 4. તો આપણો આન્સર થશે
0 4 a e raised to x minus b cos x plus c e raised to minus x by x sin x બરાબર 2 હોય તો a plus b plus c કેટલા થાય? તો લિમિટનો દાખલો છે. આગળ લિમિટ x ટેન્સ ટુ 0 હોવી જોઈએ, લખવામાં ભૂલ થઈ તો લિમિટ x ટેન્સ ટુ 0. આ લિમિટ અસ્તિત્વ ધરાવે એનો મતલબ કે આનું સાદુરૂપ આપતા આપણને 2 મળવા જોઈએ. હવે જો આ ટાઈપના દાખલા હોય ત્યાં અનંત એક્સપાન્શન જે હતા તેનું વિસ્તરણ કરીએ તો આ પદ એવું થાય લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x નું એક્સપાન્શન શું હતું 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ x ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ એવું થશે. તો a રેઝ ટુ x ની જગ્યાએ 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર બાય 2 આપણે મેક્સિમમ 2 ઘાતની જરૂર પડશે માઇનસ b cos x તો 1 માઇનસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ x રેઝ ટુ 4 બાય 4 ફેક્ટોરિયલ વગેરે આવશે તો 1 માઇનસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ પ્લસ c e રેઝ ટુ માઇનસ x જે પ્લસ હતો ત્યાં માઇનસ એટલે 1 પ્લસ 1 માઇનસ 1 માઇનસ x પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ માઇનસ છેદમાં અહીંયા થોડી ટ્રીક વાપરું છું અને x સ્ક્વેર વડે ગુણી નાખું તો સાઇન x ના છેદમાં x બરાબર 2 ના લિમિટ x ટેન્સ ટુ 0. તો લિમિટ x ટેન્સ ટુ 0 આગળ આ પદ થઈ જશે 1. તો હવે જે પદ વધે તે લઈએ, સાદુરૂપ આપીએ તો અચળ પદ કેટલું થશે જુઓ લિમિટ x ટેન્સ ટુ 0 a માઇનસ b પ્લસ c અચળ પદ a પ્લસ b માઇનસ c x ની એક ઘાત વાળું પદ અહીંથી એ આવશે, અહીંથી તો કોઈ આવવાનું નથી, અહીંથી આવશે માઇનસ c x સ્ક્વેર વાળું પદ અહીંથી આવશે a બાય 2 ફેક્ટોરિયલ a 2 અહીંથી આવશે માઇનસ માઇનસ પ્લસ b બાય 2 અહીંથી આવશે c બાય 2 x સ્ક્વેર એનાથી મોટા છે એને કંઈ લેવા દેવા નથી છેદમાં, કેમ કે મેક્સિમમ ઘાત કેટલી વધેલી x સ્ક્વેર બરાબર 2. દાખલો થઈ ગયો એકદમ સિમ્પલ, કેમ કે x સ્ક્વેર છે લિમિટ મળે x ની નાની ઘાત હોય એનો સહગુણક 0 થશે. એનામાં સિમ્પલી 3 પદ મળે a પ્લસ b માઇનસ c બરાબર 0. કેવું હોવું જોઈએ આ સહગુણક કેટલો થવો જોઈએ એ પણ 0 નાની ઘાતમાં 0 અને આ x સ્ક્વેર ઉડી જાય તો a બાય 2 પ્લસ b બાય 2 અને આપણી લિમિટ છે 2 થવું જોઈએ. તો સિમ્પલ a પ્લસ b પ્લસ c એ જ માગેલું છે અહીંયા કેટલા થશે 4. તો આપણો આન્સર થશે 0 4.